આજ અમારે આંધ્રપ્રદેશમાં બીજા દિવસનું જમવાનું બને ભાઈ. રીંગણા, બટેટા, ડુંગળી, ટમેટાનું સબ્જી બને છે, રોટલી, શાક અને ભાત. તો જે કોઈને જમવું હોય ભાઈ આવી જાવ આંધ્રપ્રદેશમાં, કોઈ શરમાતા નહીં, કેમ કે અહીં અમે બધાને જમાડીએ જ છે. ને જો આ અમારો પેટ્રોલ પંપ છે અને અમે અમારો મિત્ર બેઠો હે, જે આપણો ભાઈબંધ છે. ને આ પંપના પાર્કિંગમાં અમારે જમવાનું બને છે. આવી રીતનું કંઈક છે ને ધીરુભાઈ અમારે જમવાનું બનાવે. ને ભાઈ અમારી યુટ્યુબમાં ચેનલ છે વિક્રમ 4282 ને સબસ્ક્રાઈબ કરી દો જલ્દી ઘાયે જઈને. ને ઇન્સ્ટાગ્રામમાં પણ મને ફોલો કરી દો ભાઈ. જો ભાઈ ડુંગળી અમે નાખી દીધી ને અમારે ધીરુભાઈ બનાવે જમવાનું. ભાઈ જો હવે રીંગણા નખાય, જા રીંગણા નાખ્યા. હવે આવો ભાઈ કોઈને જમવું હોય તો આંધ્રપ્રદેશમાં. મિત્રો આ રીંગણા નાખીએ પછી કલર આવો થઈ જાય પાણીનો, તો આ શું દવાવાળા છે કે રીંગણા કહેવાય છે કે સમજાતું નથી અમને તો. આ ભાઈ અમારે રસોઈયો છે દેવકુ બાપુ, જો એ ધાણા કાપે અટાણે. ને તમામ આઈટમ બનાવવી હોય તો દેવકુને ઘાયે બનાવી દે. જોઈ લ્યો. હવે વારો છે ટમેટાનો. જવા નાખ્યા ટમેટા અમે. આવી ક્યાંક અમારી ગાડીઓની મોજ હોય ભાઈ. ગાડી હાંકવાનો મેન ફાયદો જ આવો છે કે ભાઈ જમવાનું સારું સારું આપણે મળે રાખે. ને આ દેવકુનો 20 કિલો વજન વધી ગયો ગાડીમાં આવ્યો પછી. જો ભાઈ શાક હવે ચડવાની તૈયારીમાં હા, બધો મસાલો નાખવાનો છે આમાં. જે કોઈને ખાવું હોય આવી જાઓ. જો મિત્રો શાકનો કલર કેમ આવ્યો હોય. જો આવી રીતે અમારે છે ને અહીં બહુ મજા આવે ને. આ અમારે આંધ્રપ્રદેશ કલકત્તા વિશાખાપટ્ટનમ રાજમંડ્રી હાઈવે છે ને આ પેટ્રોલ પંપ છે ને અહીં અમારે બાજુમાં ફૂલ મંડી છે. તો કોઈને રોપા લેવા હોય તો કહેજો ભાઈ કોમેન્ટમાં, આપણે રોપાઈ લઈ આવીશું. ગુલાબડી, જાસૂદ. પણ પહેલાં તો જેને રોપા લેવા હોય ને એ ભાઈ આપણે ફોલો કરી દીજો. તમે ફોલો નથી કરતા, વિડીયો જોઈને તમે નીકળી જાઓ, ફોલો કરતા જાઓ. તો હાલો મિત્રો, જો અમે રોટલી બની ગઈ ને આવી કંઈક અમારી રોટલી છે ભાઈ. અમને બહુ તો કંઈ આવડતી નથી ને આ અમારે ઓરિજિનલ ગિરનારી ફકડ રસોઈ છે. જય ગિરનારી, જેને ખાવું આવી જાવ તંકુમાં ફટાફટ. મિત્રો જો અમે બે પાટલે રોટલી કરી દીધી ચાલુ. એક બાજુ ધીરુભાઈ બનાવે ને એક બાજુ હું બનાવું, એટલે ઘાયે ઘા આગળ અમારે રોટલીનું કામ ચાલુ થઈ જાય ને દેવકુ બાપુએ ગીત ચાલુ કર્યું ભાઈ. અમરો રોટલી ચડાવે કાયદેસર. કંઈ ઘટે તો કહી જાઓ ભાઈ રોટલીમાં. આવી જાઓ તંકુ.